બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર કરતો રથ વાવ તાલુકાના ખીમાણાવાસ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જરૂરિયાત લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી। તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। આ રથ અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પ, ટીબી સ્કીનિંગ, સિક્સેલ એનિમિયા સ્કીનિંગ સહિત વિવિધ સ્ટોલ મારફતે લાભાર્થીઓની યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી। તો આયુષ્માન ભારત કાર્ડ વિતરણ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ યાત્રા દરમિયાન એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ હાસલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ મહામંત્રી રામસિંહભાઈ રાજપૂત, અરુણભાઈ આચાર્ય, પ્રભારી રૂપસિંહભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ સોઢા, ડેલિગેટ કલાભાઈ મકવાણા, વાવ મામલતદાર એચવી વાઘેલા, વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવાડ, કાનજીભાઈ રાજપૂત, ભગવાનભાઈ વ્યાસ, પશુ ડોક્ટર જીબી જોશી, પ્રણભાઈ રાઠોડ, રાયમલભાઈ ચૌધરી, શાળાનો સ્ટાફ, તલાટી ક્રમ મંત્રીશ્રી, સરપંચશ્રી, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મોદી સરકારની ગેરંટી જુદા જુદા વિભાગના 17 જેટલા લાભો છેવાડાના માનવી સુધી પહોંચે, જે વંચિત છે, જ્યાં લાભ નથી મળ્યો ત્યાં સુધી પહોંચે, એના માટે આખા દેશમાં આ પ્રકારની સંકલ્પ વિકસિત ભારતની યાત્રા નીકળી રહી છે। એના ભાગરૂપે અહીંયા આ યાત્રા આવી છે। મુખ્ય આશય આરોગ્યને લગતી, ખેતીવાડીને લગતી, વીજળીને લગતી, આઈસીડીએસને લગતી, બાકીના તમામ વિભાગોની યોજના જે સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે, લાભાર્થીઓને સર્વે કરીને, લાભાર્થીઓને શોધીને એ લાભ આપવા માટેનું છે। ઘરે ગંગા આવી છે અને સંસ્કૃતમાં એક છે કે ન સુષુપ્ત સિંહસ્ય પ્રવિશંતિ મૃગા, સુતેલા સિંહના મોઢામાં મૃગલા આવીને પહેતા નથી। એના માટે પ્રયાસ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, અને પરિશ્રમ કરવો પડે એટલે એના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપણે આપવા પડે। આયુષ્યમાન કાર્ડની વાત થઈ તો ઘરમાં જેટલા સભ્ય હોય એ બધાના આયુષ્યમાન કાર્ડ કઢાવવાના। તમે એમ કહો કે ના મેં કઢાવી લીધું, બીજાની શું જરૂર છે? પરિવારના વડાએ નહીં, નાનામાં નાના 1 દિવસના બાળકનું પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા। અને આ કાઢવું હોય તો આ યુવાનો બેઠા છે, સ્માર્ટફોન વાપરે છે, દેશ અને દુનિયાની વાતોમાં પડે છે, તો એમાં આયુષ્યમાન એપ ડાઉનલોડ કરી અને તમે તમારા પરિવારના, આજુબાજુના, પડોશના, મોહલ્લાના 10, 15, 20, 25 કાર્ડ કઢાવશો તો પણ એક પુણ્યનું કામ થશે। તો ખીમાણાવાસના તમામ ગ્રામજનોના કાર્ડ નીકળે એવી અપેક્ષા। બીજી, બેંકની અંદર એક 20 રૂપિયાનો 2 લાખનો એક્સિડેન્ટલ વીમો હોય છે। જે ખેડૂત છે એને તો સરકાર આપે 2 લાખ, પરંતુ ખેડૂત નથી અને શ્રમિક છે તો શ્રમિક કાર્ડ કઢાવવાના, એમાં પણ વીમાની યોજના છે। આ 20 લાખ અને 330 રૂપિયા એટલે 400 રૂપિયા વર્ષે ભરો તો 4 લાખનું કવચ થઈ જાય। તમે કહો કે આપણે પછી શું કરવાનું છે? આપણે ગયા પછી શું જરૂર છે? અરે તો કોઈ રામાયણ જ ન હોય ને। આપણે હાથ પેટીનું હમું કરવા માટે પ્રયાસ કરીએ છીએ, છેવાડા સુધી મતતા હોઈએ છીએ। માણસની ઉત્પત્તિથી માંડીને મૃત્યુ સુધી ની વિટંબણાઓ હોય છે। બાળકનો જન્મ થાય છે ઓરડામાં, પછી ખેલતું કૂદતું ઓસરીમાં આવે, આંગણામાં આવે, એમ કરતાં કરતાં બાળ મંદિર જાય, પ્રાથમિક શાળામાં જાય, કોલેજ માટે એ બીજા શહેરમાં જાય, નોકરી માટે બીજે જાય, અને પછી એ લગ્ન કરે એટલે એને બાળક થાય। એટલે આપણે કહીએ છીએ કે ભાઈ તારું હક પણ કર્યું તો કે રમવામાંથી ગયા, તો કે તારું લગ્ન થયું તો કે પરસ કરવામાંથી ગયા, તો કે તારે છોકરું આવ્યું તો ઘરમાં કોઈ
આવેલી પ્રસાદી કે આવું વસ્તુ ખાવામાંથી એ ગયા, કે છોકરાના લગ્ન કર્યા, કે બહાર જવામાંથી એ રહ્યા, બાળક થાય એટલે કે પછી તો વિષય એવો હોય ઘરડા માટે. આપણે જોઈએ ને ઘરડું થાય એટલે કાં તો છોરામાં કાં ઢોરામાં, કાં તો બે બહેનો હોય કે જો ડોહાબા નકર આ ઘોડિયું છે એને હલાવો ને આ છોકરાને રમાડો. તો આમ આખી જિંદગી પૂરી થાય છે. આપણે અહીંયા આપણું પૃથ્વી ઉપર અવતરણ થયું છે, એમાંથી ગણ્યા ગાંઠ્યા લોકોને દુનિયા ઇતિહાસના પાના ઉપર ઓળખે છે. જે પોતે પોતાના જીવનથી હટીને કામ કરે છે, ગાયોની રક્ષા માટે લખાપીર ગયા, તો એને આપણે યાદ કરીએ છીએ, એમને પૂજીએ છીએ, એમના ઇતિહાસ બને છે. બાકી તો ઘણા જન્મે છે અને મૃત્યુ પામે છે, 12 દિવસ 5 દિવસ 7 દિવસ એમાંય ટૂંકું કરવા માંડ્યા છે, 2-3 દિવસમાં ભૂલવાની કોશિશ કરી રહ્યા છે. જીવે છે ત્યાં સુધી એને જરૂર છે, આહાર નહીં. હમણાં મોદી સાહેબ મન કી બાતમાં કહેતા હતા કે ફિટ ઇન્ડિયા, તંદુરસ્ત રહેવા માટે, તો એમાં ઉલ્લેખ આવ્યો હતો તંદુરસ્ત રહેવા માટે બાજરીનો રોટલો, બાજરીના રોટલાની વાત એમાં આવી હતી. એ જે મિલેટિયન જાડા ધાન્ય છે એનું આ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. તો આપણે જાડા ધાન્ય ખાઈને આપણો જે આહાર હતો, આપણો વ્યવહાર હતો, એ આજે બદલાઈ ગયો છે.